પડકાર કર્યો, મારી સામે લડ. અને અર્જુને બાણનો વરસાદ કર્યો દુર્યોધન પર, પણ આશ્ચર્યની વાત, દુર્યોધનને એકેય બાણ અડે જ નહીં. કેમ આવું થાય છે? શ્રી કૃષ્ણ ભગવાને કીધું શું છે? અર્જુને કહ્યું મને ખબર પડતી નથી. બરાબર ધ્યાનથી જોયું તો એ તો કવચ પહેરીને આવ્યો હતો. શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું કે તું જો શરીરમાં કોઈ એવો ભાગ છે જેમાં કવચ ના હોય. અને જોતા ખબર પડી કે આંગળીના ટેરવામાં કવચ નથી. એનું નિશાન લઈ અને અર્જુને બાણની વર્ષા કરી અને દુર્યોધન એકદમ બેબાકળો થઈને ત્યાંથી ભાગ્યો. ફરી દ્રોણાચાર્ય પાસે ગયો. જિંદગીમાં પહેલી વાર એને એક અંતરદ્રષ્ટિ થઈ અને એણે દ્રોણ ગુરુને પ્રશ્ન પૂછ્યો કે ગુરુજી, અર્જુન પણ તમારો શિષ્ય, હું પણ તમારો શિષ્ય, બંને એક જ ક્લાસમાં રહીને તમારી પાસે શીખ્યા બાણ વિદ્યા, તો અર્જુન આટલો બધો આગળ કેમ નીકળી ગયો?